हरिओम। नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 8 વિષય ગુજરાતી 2 જોઈશું। ધોરણ 8 વિષય ગુજરાતી 2 જેમાં આપણે વ્યાકરણ જે છે એ ચાલે છે। અત્યારે વ્યાકરણ પાઠ 17 બરાબર। આપણે પાઠ 17 માં આગળ પણ જોઈ ગયા છીએ। સમાનાર્થી જે શબ્દ હતા બરોબર, જોડણી જે હતી એ જોડણી મેં તમને કહ્યું હતું કે આપણે પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમને પૂછાય તો તમે લખી શકો છો। ત્યાર પછી શબ્દકોશના ક્રમમાં હતું એ પણ મેં તમને લખાવી દીધું। હવે આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ જોઈશું। તો સૂચના લખીશું કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। પહેલું છે જગતને મોહ કરનાર પરમાત્માનો સેવક। બરોબર, જોઈએ જગતને મોહ કરનાર પરમાત્માનો સેવક। તો એ શું કહેવાશે? જગતને મોહ કરનાર પરમાત્માનો સેવક। તો શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ લખવાનો છે। તો તે કહે છે જગમોહન દાસ। શું આવશે જવાબમાં? જગમોહન દાસ। બે નંબર પુત્રની પત્ની। જે પુત્રની પત્ની હોય છે એને શું કહેવામાં આવે છે? પુત્રની પત્ની। એને શું કહીએ છીએ આપણે? પુત્રવધુ। પુત્રની પત્ની હોય છે એને આપણે પુત્રવધુ કહીએ છીએ। એટલે અહીંયા લખીશું પુત્રવધુ। બરોબર। ત્યાર પછી છે 3 નંબર દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય। દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય એને શું કહેવાય છે? લાવ લશ્કર। લાવ લશ્કર। બરાબર। 4 નંબર છે હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી। જે વાત આપણે હોય એના કરતા વાત વધારીને આપણે જે રજૂ કરવામાં આવે છે એ હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી, જેને અતિશયોક્તિ કહેવામાં આવે છે। અતિશયોક્તિ। અતિ એટલે વધુ, બરાબર। જે વાત હોય એના કરતા પણ વધારીને વાત જે કરે છે એ અતિશયોક્તિ। ત્યાર પછી મકાનના આગળના ભાગમાં મકાનના
આગળના ભાગમાં ખુલ્લી પડસાળ, જે ખુલ્લી જગ્યા હોય છે એ ખુલ્લી જગ્યા હોય છે, આપણું મકાન હોય એ મકાનની આગળ જે ખુલ્લી જગ્યા હોય છે એને આપણે શું કહીએ છીએ? ઓસરી અથવા તો વરંડો પણ કહેતા હોઈએ છીએ, બરોબર? શું કહીએ છીએ? ઓસરી અથવા તો વરંડો. વરંડો લખો તો પણ સાચું પડશે અને ઓસરી લખો તો પણ સાચું જ પડશે. મકાનના આગળના ભાગમાં જે ખુલ્લી જગ્યા હોય છે એને આપણે શું કહીએ છીએ? ઓસરી અથવા તો વરંડો. જુઓ અહીંયા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ જોઈએ. પહેલું છે જગતની મોહ કરનાર પરમાત્માનો સેવક. તો એને શું કહેવાય છે? જગમોહન દાસ. ત્યાર પછી છે પુત્રની પત્ની. પુત્રની પત્ની હોય છે એને શું કહેવાય છે? પુત્રવધુ. 3 નંબર છે કે દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય. એને શું કહેવાય છે? લાવ લશ્કર. 4 નંબર છે હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી, જેને અતિશયોક્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી 5 નંબર છે મકાનના આગળના ભાગમાં ખુલ્લી પડસાળ. ખુલ્લી પડસાળ છે એને શું કહેવામાં આવે છે? વરંડો અથવા તો ઓસરી. અહીંયા શબ્દ સમૂહ જે છે એ પૂરા થઈ ગયા. આગળ જોઈએ આપણે. ત્યાર પછી છે સમાસ. બરોબર? સમાસ જે છે એ જોઈશું હવે. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. પહેલું છે જગમોહન દાસ. તો આ જે છે શબ્દ એમાંથી આપણે શબ્દનો આપણે વિગ્રહ કરીશું અને પછી એનો સમાસ કયો કહેવાય છે એ જોઈશું. તો જગમોહન દાસ, તો એને કયો કહેવાય છે? જગમોહનનો દાસ, જે તત્પુરુષ સમાસ છે. બરોબર? કયો સમાસ છે? તત્પુરુષ સમાસ. તો અહીંયા લખીશું પહેલા કે જગમોહનનો દાસ. નો, ની, નું, ના આ જે શબ્દ આવે છે એ તત્પુરુષ સમાસમાં આવે છે. તો અહીંયા શું આવ્યું છે? નો. બરોબર? નો આવ્યું છે એટલા માટે કયો સમાસ કહેવાશે? તત્પુરુષ સમાસ. તો અહીંયા સમાસ પણ લખીશું તત્પુરુષ સમાસ. બરોબર? 2 નંબર છે લક્ષ્મી દેવી. હવે આ શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ તો શું થાય છે? લક્ષ્મીની દેવી. લક્ષ્મી દેવી. લક્ષ્મીની દેવી શબ્દ વિગ્રહ કરીએ છીએ એટલે ની આવે છે તો એ કયો સમાસ કહેવાય છે? તત્પુરુષ સમાસ. અહીંયા લખીશું લક્ષ્મીની દેવી. સામે સમાસ લખીશું તત્પુરુષ સમાસ. નોકર ચાકર. નોકર ચાકર. તો આ શબ્દનો વિગ્રહ કરતા આપણને શું મળે છે? નોકર ચાકર. નોકર ચાકર લખ્યું છે તો શબ્દનો વિગ્રહ કરીશું. કયો સમાસ કહેવાય છે આને? નોકર અને ચાકર. વચ્ચે શું આવે છે? અને. અને શબ્દ આવે છે અથવા તો કે આવે અથવા તો અને આવે તો એ કયો સમાસ કહેવાય છે? દ્વંદ્વ સમાસ.
દ્વંદ્વ સમાસ. નોકર અને ચાકર. ત્યાર પછી છે પ્રેમ સરવાણી. પ્રેમ સરવાણી તો પ્રેમની સરવાણી. શું આવ્યું? શબ્દનો વિગ્રહ કર્યો તો નિયમે, એટલા માટે કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. ત્યાર પછી છે કર્તવ્ય ભાવના. કર્તવ્ય ભાવના તો કર્તવ્ય ભાવના કયો સમાસ કહેવાશે? કર્તવ્ય ભાવના તો કે છે તત્પુરુષ સમાસ. તો કર્તવ્યની ભાવના. સામે સમાસ લખીશું તત્પુરુષ સમાસ. આગળ આપણે સમાસ વિશે શીખી ગયા છીએ કે વચ્ચે અને અથવા તો કે આવે તો દ્વંદ્વ સમાસ આવે છે, અને નો ની નું ના આવે છે તો એ તત્પુરુષ સમાસ આવે છે. ઘરકામ. તો આ કયો સમાસ છે? ઘરકામ તો કે ઘરનું કામ. ઘરનું કામ તો કયો સમાસ કહેવાશે? તત્પુરુષ સમાસ. બરોબર? જો અહીંયા આપણે સમાસ જોયા. પહેલું છે જગમોહન દાસ. તો અહીંયા શબ્દનો વિગ્રહ કર્યો છે કે જગમોહનનો દાસ. વચ્ચે શું આવ્યું? નો. એટલા માટે કયો સમાસ થયો? તત્પુરુષ સમાસ. બીજું છે લક્ષ્મી દેવી. લક્ષ્મીની દેવી. શબ્દનો વિગ્રહ કર્યો છે તો ની આવ્યું છે, એટલા માટે કયો સમાસ થયો છે? તત્પુરુષ સમાસ. નોકર ચાકર. નોકર અને ચાકર. વચ્ચે શું આવ્યું? અને. અને શબ્દ આવ્યો છે એટલા માટે દ્વંદ્વ સમાસ. પ્રેમ સરવાણી તો પ્રેમની સરવાણી. કયો શબ્દ આવ્યો છે? ની. ની આવ્યો છે એટલા માટે કયો સમાસ થયો? તત્પુરુષ સમાસ. કર્તવ્ય ભાવના. કર્તવ્યની ભાવના. ની શબ્દ આવ્યો છે એટલા માટે કયો સમાસ થયો? તત્પુરુષ સમાસ. ઘરકામ. ઘરનું કામ. નું. નું આવ્યું છે એટલા માટે કયો સમાસ કહેવાય છે? એને તત્પુરુષ સમાસ. બરોબર? અહીંયા આપણે શબ્દ સમૂહ જોયા અને આ સમાસ જે છે એ જોયા. હવે આગળ જોઈએ બીજું. આપણે સાદા વાક્યો, સંયુક્ત વાક્યો અને સંકુલ વાક્યો કે જે છે એ પણ અહીંયા આપણે જોઈ લીધા છે. બરોબર? કે અહીંયા હું તમને ખાલી સમજાવી દઈશ, એ લખાવતી નથી. કે સાદું વાક્ય હોય તો શું, અહીંયા જો વાક્ય પહેલા હું બોલું છું પછી એમાંથી આપણે કહીશું કે આ વાક્ય કયું કહેવાય છે. તો જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. તો એ કયું વાક્ય થયું કહેવાય? સાદું વાક્ય. બરોબર? જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. તો આ ખાલી એક જ વાક્ય છે એટલા માટે આ કયું વાક્ય કહેવાય? સાદું વાક્ય છે. ત્યાર પછી છે તે તું શું માને છે કે એ મારું નસીબ છે?
તે અને એ, બરોબર. શું આવ્યું? તે અને એ આવ્યું છે, એટલા માટે આ વાક્ય કયું કહેવાય છે? સંયુક્ત વાક્ય કહેવાય છે. ત્યાર પછી છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જા. પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જા. તો આ વાક્ય જે છે એ કયું વાક્ય કહેવાય છે? સંકુલ વાક્ય. કયું છે? સંકુલ વાક્ય. ત્યાર પછી આગળ બીજું જોઈએ કે જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા હતા. તો આ વાક્ય છે એ કયું વાક્ય કહેવાય છે? સંકુલ વાક્ય કહેવાય છે, બરોબર. તો આપણે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યની વ્યાખ્યા જે છે એ આપણે જોઈ ગયા છીએ અને તમને આગળ સમજાવી પણ દીધેલું છે, બરોબર. કયું વાક્ય સાદું કહેવાય છે, કયું સંયુક્ત કહેવાય છે અને કયું સંકુલ કહેવાય છે. એટલે આ પાઠમાં તમને પૂછાય તો પણ તમે લખી શકો. અહીંયા મેં ખાલી તમને સમજાવી દીધું છે, લખાવતી નથી. હવે ત્યાર પછી છે રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગો છે તો રૂઢિપ્રયોગમાં હું ખાલી અર્થ જ લખીશ, તમારે વાક્ય જે છે એ તમારે લખવાનું રહેશે. સૂચના લખજો કે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ જોઈએ કે બે હાથે આરતી ઉતારવી. તો એનો શું અર્થ થશે કે બે હાથે આરતી ઉતારવી. તો એનો અર્થ થશે કે મહેરબાની કરવી. શું અર્થ થાય છે એનો? કે મહેરબાની કરવી. હવે વાક્ય જે છે એ વાક્ય તમારે તમારી જાતે લખવાના રહેશે. અહીંયા હું ખાલી સમજાવી દઉં છું તમને કે બે હાથે આરતી ઉતારવી, જેનો અર્થ થાય છે મહેરબાની કરવી. એનું વાક્ય આપણે લખવું હોય તો લખી શકીએ કે થોડા જ વર્ષોમાં એટલી પ્રગતિ કરી કે સૌને થયું કે લક્ષ્મીજીએ સુયશની બે હાથે આરતી ઉતારી. બરોબર. એટલે વાક્ય છે તમે કોઈ બી વાક્ય લખી શકો છો. ત્યાર પછી છે ફટકો પડવો. બીજો રૂઢિપ્રયોગ છે ફટકો પડવો. ફટકો પડવો એટલે નુકસાન થવું. વાક્ય જે છે એ વાક્ય આપણે આપણી રીતે જ લખવાનું રહેશે, બરોબર. ફટકો પડવો તો નુકસાન થવું. એનું વાક્ય છે કે ભાગીદારે આપણને ધંધામાં દગો દીધો, તેથી કોઈ બીનું નામ લખી દેવાનું. તેથી તુષારને મોટો ફટકો પડ્યો. બરોબર. એટલે વાક્ય તમે કોઈ બી તમારી રીતે લખી શકો છો. હવે અવાજ ભીનો થઈ જવો. અવાજ ભીનો
થશે દુઃખથી હૈયું ભરાઈ આવતા દુઃખથી હૈયું ભરાઈ આવતા ગળગળા થઈ જો એનો અર્થ થયો કે અવાજ ભીનો થઈ જવો તો એનો અર્થ આપણે લખ્યો કે દુઃખથી હૈયું ભરાઈ આવતા ગળગળા થઈ જવું તો આપણે વાક્ય લખી શકીએ કે માના મૃતદેહને જોઈને મારો અવાજ ભીનો થઈ ગયો બરોબર ત્યાર પછી છે લડત આપવી લડત આપવી એનો અર્થ થશે સામનો કરવો લડત આપવી એટલે એનો અર્થ થશે સામનો કરવો બરોબર વાક્ય જે છે લડત આપવી એટલે સામનો કરવો કે દરેક માણસે અન્યાય થતા હિંમતપૂર્વક તેનો સામનો કરવો જોઈએ બરોબર એટલે વાક્ય આપણે આ રીતે લખીશું ત્યાર પછી છે બોજ હલકો કરવો બોજ હલકો કરવો જેનો અર્થ થશે કે જવાબદારી ઓછી કરવી બોજ હલકો કરવો એટલે કે જવાબદારી ઓછી કરવી એનો આપણે વાક્ય જોઈએ કે અનિલે વ્યવસાયને સારી રીતે સંભાળી લીધો એટલા માટે તેના પિતાની જવાબદારી ઓછી થઈ ગઈ કોઈ પણ કામ હોય એટલે પોતાનો દીકરો હોય છે દીકરો ઉપાડી લે છે એટલે એના પિતાની જવાબદારી હોય છે ઓછી થઈ જાય છે એટલે આપણે લખીએ કે અનિલે પોતાની જવાબદારી સારી રીતે એટલે કે ધંધાની જવાબદારી સારી રીતે ઉપાડી લીધી તેથી તેના પિતાની જવાબદારી ઓછી થઈ ગઈ અથવા તો તેના પિતાનો બોજ હલકો થઈ ગયો બરોબર અહીં આપણે આ રૂઢિપ્રયોગો જોઈ લઈએ ફરીથી એકવાર અર્થ એના કે બે હાથે આરતી ઉતારવી તો એનો શું થશે અર્થ મહેરબાની કરવી ત્યાર પછી છે ફટકો પડવો એટલે કે નુકસાન થવું 3 નંબર છે અવાજ ભીનો થઈ જવો તો કે દુઃખથી હૈયું ભરાઈ આવતા ગળગળા થઈ જવું 4 નંબર છે લડત આપવી એટલે કે સામનો કરવો 5 નંબર છે બોજ હલકો કરવો એટલે કે જવાબદારી ઓછી કરવી જો અહીં આપણે શબ્દ સમૂહ તમને મેં સમજાવી દીધા સમાસ હતા અને રૂઢિપ્રયોગ હતા પછી સાદા સંકુલ આપે એ સમજાવી દીધું અહીંયા આપણે આ પાઠ 17નું જે વ્યાકરણ હતું એ પૂરું થઈ ગયું બરાબર હવે પછીના તાસમાં આપણે આગળ વ્યાકરણ બીજું જોઈશું